મારું નામ પટેલ અનિલ છે. મેં શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફાઇનલ યર 6th સેમમાં અભ્યાસ કરું છું. આજે આપણે ફીડબેક વિશે વાત કરીશું. તો આપણે આજે મેં 2022માં એડમિશન લીધું હતું. આજે 2025 મારે 3 વર્ષ પૂરા થયા છે કોલેજમાં. તો કોલેજની વાત કરીએ તો કોલેજ ખૂબ જ સરસ છે. અને આપણે કોલેજમાં ફેકલ્ટીની વાત કરીએ અને ક્લાસરૂમની વાત કરીએ તો કોલેજમાં સિટિંગ અરેન્જમેન્ટ એટલે કે ક્લાસરૂમમાં બેસવા માટેની વ્યવસ્થા ખૂબ જ સરસ છે. ખૂબ જ સરસ બેન્ચીસો અને ખૂબ જ સરસ બેઠક વ્યવસ્થા છે જેમાં બેસવામાં આવે છે. અને ફેકલ્ટીની વાત કરીએ તો બધા જ ફેકલ્ટીઓ ખૂબ જ સરસ છે. બધા સર મેડમો ખૂબ સરસ રીતે ભણાવે છે આપણને. બધા સર મેડમો આપણને પુસ્તકનું જ્ઞાન સિવાય પણ બહારનું જ્ઞાન પણ ખૂબ જ સરસ આપે છે, જે આપણને આગળ જીવનમાં ખૂબ જ કામ લાગે છે. બાહ્ય જ્ઞાન પણ ખૂબ સરસ આપણને આપે છે. આપણે હવે વાત કરીએ તો કોલેજમાં ગોઠવાયેલ એક્સપર્ટ લેક્ચર. તો કોલેજમાં ખૂબ જ સરસ પ્રકારના એક્સપર્ટ લેક્ચર કરવામાં આવે છે. જે એક્સપર્ટ લેક્ચરમાં આપણને બહારના કોલેજના મોટા સરો એક્સપર્ટ્સ આવીને આપણને ગાઈડ કરે છે, આપણને સમજાવે છે, અલગ અલગ વસ્તુ વિશે નોલેજ આપે છે. તેમાં પણ ખૂબ જ સરસ આપણને ખૂબ જ જાણવા મળે છે. જે આપણને જ્યારે આપણે કોલેજ છોડીને આપણે જ્યારે કોઈ કંપનીમાં લાગીએ જોબ, તો કંપનીમાં પણ આપણને ખૂબ જ સરસ એક્સપિરિયન્સ મળે છે. અને ખૂબ જ સરસ આ બધી વાતો આપણે કંપનીમાં પણ આપણને ખૂબ જ જરૂરી છે. જે આપણને બહારના એક્સપર્ટો અને ફેકલ્ટી પણ આપણને સમજાવે છે કે તમે કંપનીમાં જશો તો તમને શું કરવું, શું પ્રોબ્લેમ આવી શકે છે, તે બધું આપણને ખૂબ જ સરસ સમજાવે છે. હવે આપણે વાત કરીએ સ્પોર્ટ વીકની. તો કોલેજમાં ખૂબ જ સરસ રીતે સ્પોર્ટ વીક ઉજવવામાં આવે છે, જેમાં ઇન્ડોર અને આઉટડોર બધા પ્રકારની ગેમ રમાડવામાં આવે છે. ઇન્ડોરની વાત કરીએ તો ચેસ, ટેબલ ટેનિસ વગેરે પ્રકારની ખૂબ જ સરસ ગેમો રમવામાં આવે છે, ચેસ વગેરે. અને આઉટડોરની વાત કરીએ તો આઉટડોરમાં કબડ્ડી, ક્રિકેટ, દોરડા ખેંચ, દોડ વગેરે, ફૂટબોલ, વોલીબોલ વગેરે પ્રકારની ખૂબ જ સરસ પ્રકારની અલગ અલગ ગેમ રમાડવામાં આવે છે, જેમાંથી કે આપણને ખૂબ જ સરસ મજા આવે છે. હવે આપણે વાત કરીએ ઇન્ડસ્ટ્રી વિઝિટની. તો કોલેજમાંથી ખૂબ જ સરસ પ્રકારનું ઇન્ડસ્ટ્રી વિઝિટ ગોઠવવામાં આવે છે, જેમાં આપણે મોટી ઇન્ડસ્ટ્રીઓ અથવા તો મોટી ઇન્ડસ્ટ્રીઓમાં જઈને આપણે ઇન્ડસ્ટ્રી વિશેનું નોલેજ પ્રાપ્ત કરીએ છીએ. જ્યાં આપણે પ્રેક્ટિકલ પર એટલે કે આપણે કંપનીમાં શું ચાલી રહ્યું છે, કેવા પ્રકારના ઇક્વિપમેન્ટ આવે છે, કેવા મશીનો આવે છે, ત્યાં જઈને આપણે શું કરવાનું, શું નહીં કરવાનું, ત્યાં કેવી રીતે બધા કામ કરે છે, શું આવે છે, તો તે આપણને રૂબરૂ પ્રેક્ટિકલી રીતે આપણને જોવા મળે છે. આ ખૂબ જ અગત્યનું છે, કારણ કે આપણે જ્યારે કોલેજમાં થિયરી તો નોલેજ લઈએ જ છીએ, પણ જ્યારે કંપનીમાં જઈને આપણે પ્રેક્ટિકલ નોલેજ લઈએ તો આપણને વધારે ખ્યાલ આવે છે કે આપણે જ્યારે ડિપ્લોમા બતાવી દઈશું, પૂરું કરીશું, પછી આપણે કંપનીમાં શું અનુભવ એક્સપિરિયન્સ કરવાનો છે, તે બધું આપણને ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવે છે. તો હવે આપણે આગળ વાત કરીએ પ્લેસમેન્ટની. તો આપણી કોલેજમાં ફાઇનલ યરમાં ખૂબ જ આજુબાજુની બધી જ મોટી કંપનીઓ, મોટી નાની બધી જ કંપનીઓ, તો તેના ક્રાઇટેરિયા પ્રમાણે આપણને પ્લેસમેન્ટમાં બેસવામાં આવે છે. પ્લેસમેન્ટમાં ખૂબ જ સરસ પ્રકારનું હોય છે. પ્લેસમેન્ટમાં રિટન ટેસ્ટ આપવાનો હોય છે, તેમાં પાસ થઈએ તો આપણને ઇન્ટરવ્યૂ આપવામાં આવે છે. ખૂબ જ મોટી કંપનીઓ આવે છે અને આપણને લઈ જાય છે અને સારું એવું પેકેજ આપે છે, જેથી કરીને આપણો ગ્રોથ સારી રીતે વધી શકે છે. અને સારું આપણે સેલરી પણ સારી ખૂબ જ સરસ આપે છે. હવે આપણને ફેકલ્ટીની વાત કરીએ તો ફેકલ્ટી પણ ખૂબ જ સરસ છે, જેમનો સ્વભાવની વાત કરીએ તો ખૂબ જ સરસ સ્વભાવના હોય છે અને આપણને ખૂબ જ સરસ રીતે ભણાવે છે. બાહ્ય નોલેજ પણ આપે છે, જે આપણને આગળ જીવનમાં ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ કામ લાગે છે. ફેકલ્ટી પણ ખૂબ સરસ છે અને કોલેજ પણ ખૂબ સરસ છે. સ્વચ્છતા પણ ખૂબ જ જાળવવામાં આવે છે કોલેજમાં બધી જ રીતે ઓવર રીતે વાત કરીએ તો કોલેજ ખૂબ જ સરસ છે, જેમાં મને 3 વર્ષમાં ભણવાનો ખૂબ જ સરસ મજા આવી.